દુષ્કર્મના આરોપીઓને જન્મટીપની સજા આપવામાં આવી છે અને ઐતિહાસિક ચુકાદો એ રીતે આપવામાં આવ્યો છે કે એક સાથે 3 દુષ્કર્મના જે આરોપીઓ છે તેમને આ સજા આપવામાં આવી છે। અમરેલી ખાતે આ બનાવ બનવા પામ્યો છે। આમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ બનાવો બન્યા હતા દુષ્કર્મના। તે મામલામાં કાર્યવાહી થતા હવે આ કાર્યવાહી થઈ છે। અમરેલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં 3 જે દુષ્કર્મના આરોપીઓ છે, બળાત્કારીઓના આરોપીઓ છે, તેમને બળાત્કારના જે આરોપીઓ છે તેમને અંતિમ શ્વાસ સુધી કેદ ફટકારવામાં આવી છે। 3 અલગ અલગ કેસમાં કોર્ટે આ સજા ફટકારી છે। સૂર્યકાંત ચૌહાણ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી સૂર્યકાંત। જી, અમરેલી કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો આવ્યો છે। એક સાથે 3 બળાત્કારીઓને વિક્રમજનક સજા ફટકારવામાં આવી છે। એક જ દિવસમાં 3 બળાત્કારીઓ અંતિમ શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી છે। ખાસ કરીને અમરેલીના સોનારિયા અને ભાલવાઓમાં સગીર કન્યાઓ પર દુષ્કર્મ કરનારા નરાધમોને સજા ફટકારવામાં આવી છે। અમરેલીના જયસિંહપરામાં પોસ્કો આરોપી અમર વિઠ્ઠલભાઈ કાળેના, અમરેલીના સોનારિયા ગામના પોસ્કો આરોપી બકુલભાઈ દાદુકિયા અને લાઠી તાલુકાના ભાલવાઓ ગામના આરોપી અરવિંદભાઈ હિપાભાઈ નાવડિયા સહિતના 3ને અંતિમ શ્વાસ સુધી સજા ફટકારવામાં આવી છે। અમરેલીનો કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે। જી જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચાર